અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસ કમિશનરે આજે નવા ચિલોડા સર્કલ ખાતે જાત નિરીક્ષણ કર્યું। ટ્રાફિક જામની સ્થિતિને નિવારવા માટે બ્રિજ નીચેના 2 કટ બંધ કરી અને 100 મીટરના અંતરે નવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। પોલીસ કમિશનર સાથે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ સમીક્ષામાં જોડાયા હતા। આગામી દિવસોમાં શહેરના અન્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર પણ આ પ્રકારે સર્વે કરીને જરૂરી સુધારા કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે। આપણે એક તો ટ્વિટર ઉપર રજૂઆતો આવતી હતી કે ટ્રાફિક જામ છે અને 1095 જે ટ્રાફિક હેલ્પલાઇન છે એના ઉપર પણ રજૂઆતો આવતી હતી। હવે ધીમે ધીમે રજૂઆતો ઓછી થઈ ગઈ છે। ઇનફેક્ટ ગઈકાલના કહીએ તો આ ઈસ્ટ એરિયામાં તો એક પણ ના ટ્વિટર પર કોઈ રજૂઆત હતી ના 1095 પર। આપણે મોનિટર કરી રહ્યા છીએ, ડે ટુ ડે મોનિટરિંગ છે અને ખાસા એએમસીથી પણ બહુ કોઓર્ડિનેશન બહુ સારો છે, સહયોગ મળી રહ્યા છે। ઓડાના આ એરિયા ઓડામાં આવે છે, ઓડાના પણ ખૂબ સારા સહયોગ મળી રહ્યા છે।